નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર પાર્કિંગ નજીક કોરાટ ચોકડીથી ઢીલાળા રોડ ચોક તરફ જતા માર્ગ પર ચાલી રહેલા આઉટ ઓફ રિંગ રોડના કામ દરમિયાન અચાનક બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। જી હા મિત્રો, તો ત્યારે ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, આ ઘટના બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે। જોકે સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાએ કામની ગુણવત્તા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। તો મિત્રો, બનાવની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ રોડ કોન્ટ્રાક્ટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂ કર્યો હતો। ત્યારે મિત્રો, અધિકારીઓ દ્વારા ધરાશાયી થયેલા ભાગને ઘેરી લેવામાં આવ્યો હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ આસપાસના માર્ગ પર વાહન વ્યવહાર થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો। તો પ્રાથમિક તપાસમાં જમીનની મજબૂતી પાયાની કામગીરીઓની બાંધકામમાં વપરાયેલા સામગ્રી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।